મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મછાડના વાંટા મુખ્ય રસ્તાથી લાડુ ડામોર ફળિયા સુધીનો માર્ગ માટી મેટલની કામગીરી થયા પછી નવો ન બનતા રસ્તો બનાવવા ગ્રામજનોએ માંગ કરી। અંદાજે 4 થી 5 વર્ષ અગાઉ રસ્તાની કામગીરી તો શરૂ કરવામાં આવી હતી, જેમાં માટી મેટલની કામગીરી કરવામાં આવી, પરંતુ ત્યારબાદ રોડ બન્યો નથી। ત્યારે અહીં અંદાજિત 70 થી 80 જેટલા ઘરને આ રોડ જોડે છે અને મછાડના વાંટા ગામમાં 70 થી 80 જેટલા ઘરના લોકોની અવરજવરનો મુખ્ય માર્ગ હોવાથી આ જ માર્ગ પર અવરજવર કરવી પડે છે। ત્યારે મોટી મેટલ પરથી પસાર થવું મુશ્કેલ બન્યો છે। અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તો બન્યો નથી, જેને લઈને ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમે બહુ લાંબા ટાઈમથી રજૂઆત કરી છે। 2021 માટે કામ થયેલ છે, ત્યાર સુધીનું કોઈ કામકાજ હજુ સુધી થયેલ નથી। અને 108 જેવી કોઈ પ્રશ્ન હોય તો બી ગાડી દૂર ઊભી રાખવી પડે છે, રામદેવ મંદિરે ઊભી રાખવી પડે છે। અને સુવાવડનો કોઈ એવો પ્રશ્ન હોય છે તો બી ગાડી અંદર આવતી નથી। અને અમારા આ સ્થળની અંદર એક સ્કૂલ આવેલી છે, 1 થી 6 ધોરણની ઓગણવાડી આવેલી છે, બૂથ આવેલી છે, અને નાના બાળકો માટેનો એક મત સેન્ટરનો રસ્તો છે સાહેબ, પણ હજુ સુધી એનો કોઈ પાકો રસ્તો થયેલ નથી। અને તો અમારી એક અરજ છે સરકારશ્રીને કે આ રસ્તા ઉપર વહેલી તકે ડામર કામ કરવા અમારી નમ્ર અપીલ છે। અને બીજું કે આ રસ્તા ઉપર માટી મેટલના પથ્થર હોવાથી બાળકોની પણ અવર જવર છે, રાહતદારીઓને પણ વાહન ચાલવાથી પથ્થર ઉડીને વાગવાનો ભય સતાઈ રહેલ છે। તો આ રસ્તો લગભગ 5 થી 6 વર્ષ પહેલા માટી કામ કરેલું, માટીને ગીવીને બધું નાખેલું, ત્યાર પછી કોઈ કામ કર્યું નહીં આગળ। શું માંગ છે તમારી? અમારી એટલી જ માંગ છે સરકારને કે આ રસ્તો અમારા ગામ લોકોના માનથી થોડોક રસ્તો વ્યવસ્થિત બનવો જોઈએ અને રસ્તો જલ્દીથી જલ્દી બને એવી અમારી માંગ છે। મછારના વાંટા મુખ્ય રોડથી લાલુ ડામોર ફળિયા સુધીનો રસ્તો 3 કિલોમીટરનો એ અત્રેની કચેરી હસ્તકનો રસ્તો કામગીરી પ્રગતિમાં છે। મેટલ સુધી માટી મેટલની કામગીરી થઈ ગયેલ છે, ત્યારબાદ ઇજારદારશ્રીએ કામ કરવાનું બંધ કરી દીધેલ છે। ઇજારદારને અત્યાર સુધીમાં અહીંયાથી એના બંને પેકેજો, પેકેજ નંબર 7 અને પેકેજ નંબર 6, એમ કુલ મળી અને 7 રસ્તા છે। ઇજારદારે કામ કરવા ઓગસ્ટ મહિનામાં એક બાંહેધરી પત્રક આપ્યું હતું કે 15/10 પછી કામગીરી ચાલુ કરવામાં આવશે। જેમના દ્વારા કામગીરી ચાલુ કરવામાં ન આવી અત્રેની કચેરી દ્વારા ઇજારદારને બ્લેકલિસ્ટ અને ટર્મિનેટ કરવાની કામગીરીની પ્રક્રિયા હાથ ઉપર ધરવામાં આવી।